નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર નંબર 3 વર્ગ અને વર્ગમૂળ. આ ચેપ્ટરમાં સ્વાધ્યાય 6.3 સુધીના અલગ અલગ પ્રકારના જેટલી પણ અલગ અલગ થિયરી વાળા દાખલા હતા એ બધા આપણે કરી ગયા. કઈ રીતના કરવા ઘણી બધી પ્રેક્ટિસ કરી. હવે નવી થિયરી અને નવું સ્વાધ્યાય આવશે અને પછી આપણે આ પ્રયત્ન કરી લઈએ, આની પ્રેક્ટિસ કરી લઈએ. આના પછી જે નવું સ્વાધ્યાય આવશે એ આ ચેપ્ટરનું છેલ્લું સ્વાધ્યાય છે, એટલે આપણું ચેપ્ટર પછી પૂરું થાય. તો હવે અહીંયા વાત આપણે કરીએ છીએ વર્ગ અને વર્ગમૂળ. તો અહીંયા છે ને, જો પેલા પ્રયત્ન કરવામાં લખેલું છે કે આ લોકો એવું કહેવા માંગે છે કે માની લો કે કોઈ એક સંખ્યા આપેલી છે. હવે એ જે સંખ્યામાં માની લો કે 9 આંકડાની સંખ્યા આપી છે, એટલે એમાં અંકોની સંખ્યા 9 છે. તો એનું જે પૂર્ણ વર્ગ નીકળે, એનું વર્ગમૂળ નીકળે, એના વર્ગમૂળમાં આંકડાની સંખ્યા કેટલી હશે? હવે 9 અંકોની સંખ્યા હોય અને એનું વર્ગમૂળ કાઢવું, એક તો પેલા ડિફિકલ્ટ થાય, એ અઘરું પડે. તો કોઈ એક એવું થિયરી છે કે જેના દ્વારા આપણને ખબર પડે કે 9 અંકોની સંખ્યા હોય તો તરત જ, અથવા 9, 10, 11, 12 ગમે એટલા અંકોની સંખ્યા હોય, આપણે તરત જ ખબર પડી જાય કે આ આવી રીતે થાય. તો એના માટે થઈને આપણે અહીંયા જોઈશું કે જો આપેલ સંખ્યા ના અંકો એકી હોય તો તેના વર્ગમૂળના અંકોની સંખ્યા બરાબર n+1/2 થાય. હવે તમને એમ થાય કે સર આ n એટલે શું છે? n એટલે બીજું કઈ નહીં. n એટલે જે સંખ્યા આપણને આપી છે, હમણાં આપણે ઉદાહરણ તરીકે 9 અંકોની સંખ્યા લીધી, તો n એટલે જે 9 અંકોની સંખ્યા, જે મૂળ સંખ્યા છે એના અંકોની સંખ્યા, બરાબર. અને જો આપેલ સંખ્યાના અંકો બેકી હોય, એકી સંખ્યા કોણ અને બેકી સંખ્યા કોણ એ આપણે વાત કરી ગયા છે, તો તેના વર્ગમૂળના અંકોની સંખ્યા n/2 થાય. અગેન n એટલે જે સંખ્યા આપણને આપેલી છે એમાં અંકો કેટલા છે. 9 અંકોની સંખ્યા આપી હોય તો n બરાબર 9, 10 અંકોની સંખ્યા આપી તો n બરાબર 10. આનાથી થાય શું? આપણને ખબર છે એકી સંખ્યા અને બેકી સંખ્યા કોને કહેવાય, એટલે આપણે ખાલી આંકડા ગણવાના રહે છે. આ સંખ્યા કેટલા અંકો છે? 12 અંકોની છે, તો બેકી સંખ્યા છે, મતલબ એના વર્ગમૂળમાં n/2 પ્રમાણે આપણને અંકોની સંખ્યા મળશે. તો એનું જ ઉદાહરણ આપ્યું છે કે નીચે આપેલી સંખ્યાઓનું વર્ગમૂળ શોધ્યા વિના, જો વર્ગમૂળ ગોતવાનું છે, અને આમ પણ કદાચ 2 આંકડા, 3 આંકડા વાળી સંખ્યા હોય, 4 આંકડા વાળી સંખ્યા હોય, ત્યાં સુધી તો વર્ગમૂળ શોધવું સહેલું પડે. પણ જેમ જેમ અંકો વધતા જાય એમ વર્ગમૂળ શોધવું અઘરું પડે. તો વર્ગમૂળ શોધ્યા વિના જણાવો કે મળતા વર્ગમૂળના અંકોની સંખ્યા કેટલી હશે. એટલે આ જે વર્ગમૂળના અંકોની સંખ્યા છે કેટલી, એ આપણે કહેવાનું છે. તો પેલી વાત તો એ કે પેલો જે દાખલો છે એમાં 25,600 છે. તો અહીં 25,600 માં અંકોની સંખ્યા n બરાબર 1, 2, 3, 4 અને 5 છે, જે એકી સંખ્યા છે. એકી સંખ્યા કોણ છે? n બરાબર 5. આ 5 છે એકી સંખ્યા છે. તેથી 25,600 ના વર્ગમૂળમાં અંકોની સંખ્યા બરાબર n+1/2. n એટલે 5 +1/2. 5 ને 1 6, n/2 કેટલા આવશે? 3. 3 છે. તો સિમ્પલ વસ્તુ છે કે 25,600 નું વર્ગમૂળ કાઢો તો એમાં 3 અંકોની સંખ્યા મળશે. વર્ગમૂળમાં 3 અંકોની સંખ્યા હશે. આ યાદ રાખો ને, આ થિયરી યાદ રાખીએ આપણે. એટલે દાખલા તો પછી તો ગમે, આ તો ઉદાહરણ તરીકે પ્રેક્ટિસ માટે આપણે લીધા છે. દાખલા ગમે એવા આપ્યા હોય, રકમ ગમે એવી હોય, પણ જ્યાં સુધી થિયરી ના આવડે
ત્યાં સુધી એ દાખલા ના આવડે. અહીંયા જો આપણે જોઈ લઈએ તો કેટલા અંકો છે ટોટલ? 1 2 3 4 5 6 7 8 9. એટલે જે 9 ઉદાહરણમાં હું લેતો આવી ગયું પાણી. 1 2 3 4 5 6 7 8 માં અંકોની સંખ્યા n બરાબર 9 છે, જે એકી સંખ્યા છે. તેથી 1 2 3 4 5 6 7 8 ના વર્ગમૂળમાં અંકોની સંખ્યા બરાબર n પ્લસ 1 ના છેદમાં 2. n એટલે 9 પ્લસ 1 ના છેદમાં 2. 9 ને 10 છેદમાં 2 એટલે 2 પંચા 10 એટલે 5 હોય. બરાબર. એટલે આ એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ અને 10 કરોડ. એટલે આ આપ્યા છે આપણને 10 કરોડ. તો 10 કરોડનું વર્ગમૂળ જે કાઢશું એમાં જે સંખ્યા આવશે એમાં અંકોની સંખ્યા 5 હશે. એવી રીતના અહીંયા 1 2 3 4 5 અહીં 36864 માં અંકોની સંખ્યા n બરાબર 5 છે, જે એકી સંખ્યા છે. તેથી 36864 ના વર્ગમૂળમાં અંકોની સંખ્યા બરાબર n પ્લસ 1 ના છેદમાં 2. n બરાબર 5 પ્લસ 1 ના છેદમાં 2 એટલે 6 ના છેદમાં 2 એટલે આવશે 3 હોય. બરાબર. તો આ અને આ જનરલી સરખું જ છે. અહીંયા પણ 5 આંકડાવાળી સંખ્યા છે, અહીંયા પણ 5 અંકોવાળી સંખ્યા છે. તો આ એક ટિપિકલ માળખું થયું. એટલે એક એવી થિયરી થઈ, આ યાદ રાખવાનું, એકી હોય તો આ અને બેકી અંકો હોય તો આ. બરાબર. તો આરામથી આપણને આવડે. એટલે એક પ્રકારના સૂત્ર જ કહેવાય. હવે પ્રયત્ન કરો નીચેની સંખ્યાઓના વર્ગમૂળની સૌથી નજીકની પૂર્ણ સંખ્યા તરીકે શું મળે તેની ગણતરી કરો. હવે પહેલી વાત તો કહેવાનો અર્થ એવો છે કે આ જે સંખ્યા આપ્યા છે, બરાબર, એનું વર્ગમૂળ કાઢવાનું. હવે આમાંથી કોઈનું પણ ક્લિયર વર્ગમૂળ નીકળે એવું છે નહીં. એકમના અંકમાં 1 0, અહીંયા પણ 1 0, અહીંયા 3 0, અહીંયા 2 0, પણ 500 છે. 500 નું વર્ગમૂળ ના નીકળે. એટલે આપણે એવી સંખ્યા ગોતવાની છે કે જે પૂર્ણ હોય અને આનું જે વર્ગમૂળ હોય એની નજીકની સંખ્યા હોય. બરાબર. તો હવે આપણે એ કઈ રીતના શોધીએ એ જોઈએ. આ જે રકમ કહેવા માંગે છે, પહેલા તો રકમ સમજી લઈએ કે વર્ગમૂળની અંદર 80, એટલે 80 નું ચોખ્ખું વર્ગમૂળ તો નીકળતું નથી. તો 80 નું વર્ગમૂળ જે નીકળતું હોય, પોઈન્ટ વાળી સંખ્યા, જેનું ચોખ્ખું વર્ગમૂળ ના નીકળે એનું જે વર્ગમૂળ નીકળતું હંમેશા અપૂર્ણાંક એટલે કે પોઈન્ટ વાળી સંખ્યા હોય. તો આનું જે પોઈન્ટ વાળું વર્ગમૂળ નીકળે એની નજીકની પૂર્ણ સંખ્યા કઈ એ આપણે વિચારવું પડે. તો પહેલા હંમેશા અહીંયા જે સંખ્યા આપી છે ને એની બાજુમાં આવતી એવી સંખ્યાઓ વિચારવાની કે જેનું ચોખ્ખું વર્ગમૂળ નીકળતું છે. 80 પછી અને 80 પહેલા તો વિચારો કે 81 બરાબર 9. આમ થાય 81 નું વર્ગમૂળ 9 થાય એટલે 9 નો વર્ગ 81 અને 64 વર્ગમૂળની અંદર 64 એટલે 8. એનો અર્થ કેવો થયો કે આ 80 છે 81 અને 64 ની વચ્ચે આવેલા છે. આને બીજી રીતે આમ પણ લખાય કે 9 નો વર્ગ બરાબર 81 અને 8 નો વર્ગ બરાબર 64. આમ પણ લખી શકાય. તો અહીં આ 80 છે કે 80 જે આવ્યા છે ક્યાં છે તો કે √64 એના કરતા √80 મોટા અને એના કરતા √81 મોટા. એનો અર્થ એવો થયો કે 80 જે છે વર્ગમૂળની અંદર 80, વર્ગમૂળને રૂટ બોલાય, તો √80 જે છે એનું જે વર્ગમૂળ નીકળે છે એ √64
અને √81. હવે √64 એટલે 8 થાય, અને √80 અને √9. તો જો 80 ની નજીકની સંખ્યા કઈ છે કે જે પૂર્ણ વર્ગ છે, તો 81 છે, તો 81 નું વર્ગમૂળ શું થાય? 9. તો અહીં √80 પછીની તરત જ આવતી પૂર્ણ વર્ગ સંખ્યા √81 છે, જેનું વર્ગમૂળ 9 થાય. તેથી આને હું છે ને અહીંયા લખું છું, √80 પછીની તરતની પૂર્ણ સંખ્યા, તરતની એટલે અથવા નજીકની પણ લખી શકો, અહીંયા આપ્યું છે નજીકની પૂર્ણ સંખ્યા 9 છે. આપણે ખાલી એટલું વિચારવાનું છે કે જે સંખ્યા અહીંયા આપી છે એની નજીકની કોઈ એવી સંખ્યા પસંદ કરો કે જેનું વર્ગમૂળ નીકળતું હોય અને આની નજીક પણ હોય. હવે 1000 ની વાત કરીએ તો અહીં 1000 ની નજીકની પૂર્ણ વર્ગ સંખ્યાઓ, હવે 1000 ની નજીકની પૂર્ણ વર્ગ સંખ્યાઓ પેલા તો 900, કારણ કે 900 નું વર્ગમૂળ 30 નો વર્ગ બરાબર 900 થાય. હવે એના પછી 31 નો વર્ગ. હવે 31 નો વર્ગ આપણે અહીંયા સાઈડમાં કરી લઈએ તો 31, 31, 9, 1 ને 3, 1, 3 ને 3, 6 અને 961. 1000 ની નજીકની જોઈએ છે તો આ 900 પછી 961 આવ્યા એટલે હજી 1000 ની નજીકની છે. હવે 32 માટે ચેક કરી લઈએ તો 32 ગુણ્યા 32, 3 × 6, 3 × 9, 2 × 4 ને 2 × 6, 4, 12, 1024 એટલે 32 નો વર્ગ થાય. આનો અર્થ શું સમજવાનું કે 1000 છે ક્યાં આવ્યા તો કે 961 અને 1024. આને આ બીજી કઈ રીતના લખી શકાય? આમ લખી શકાય, રૂટ વર્ગમૂળની અંદર 900 બરાબર 30, પછી વર્ગમૂળની અંદર 961 બરાબર 31 અને વર્ગમૂળની અંદર 1024 બરાબર 32. આમ થાય. તો જો 1000 પછી અને 1000 પહેલા આવતી સંખ્યાઓ કઈ કઈ છે? 961 અને 1024. તો અહીં આ √500 ને આપણે જવા દઈએ છીએ. √500 અને √350 એ આપણે પછી કરી લઈશું, આપણે યાદ રાખીએ. √500, √350 આ બેનું સરવાળા બાદબાકી બાકી રાખીએ. તો અહીં આપણે આવી રીતના કરી શકીએ કે √961 એના કરતા મોટી સંખ્યા છે √1000 અને એના કરતા મોટી સંખ્યા છે √1024. આનો અર્થ શું સમજવાનો કે √961 એટલે કેટલા થાય? તો 31 થાય. √1000 અને √1024 એટલે 32. બરાબર. તો જો હવે એ વિચાર કરવાનો કે 1000 તો 961 અને 1000 માં કેટલાનો ગેપ છે? તો ઓછામાં ઓછા 39 નો ગેપ છે. 961 1000 માંથી 961 બાદ કરીએ તો 39 થાય. અને 1000 અને 1024 વચ્ચે કેટલાનો ગેપ છે? તો 24 નો ગેપ છે. એટલે નજીકની સંખ્યા કઈ થશે? આ થશે. એટલે 32 નજીકની સંખ્યા થશે. તો કહેવાનો અર્થ એ છે કે આપણે બે સંખ્યાઓ પકડવાની, પહેલાની અને પછીની, અને પછી ગેપ જોવાનો. તો અહીં √1000 એ √961 અને √1024 ની વચ્ચે આવતી સંખ્યા છે. હવે તમે √961 લખો કે 31 નો વર્ગ લખો, બંને સરખું થાય. બરાબર. તો અહીં હવે √1000 પછીની તરતની સંખ્યા કઈ છે? 1024. નજીકની સંખ્યા કીધું છે ને, સોરી, તરતની અને નજીકની. તો એ સંખ્યા કઈ છે? તો અહીં વર્ગમૂળ 1000 ની નજીકની સંખ્યા √1000
24 છે જેનું વર્ગમૂળ એટલે 1024 નું વર્ગમૂળ 32 થાય જે માંગેલી સંખ્યા છે. બરાબર? તો સિમ્પલ લોજિક છે. એટલે અહીંયા આપણે ખાલી 1000 ની પહેલા અને 1000 ની પછી તરત જ આવતી. જો હવે 961 અને 1000 ની વચ્ચે કોઈ એવી સંખ્યા નથી કે જે પૂર્ણ વર્ગ હોય, અને 1000 અને 1024 ની વચ્ચે કોઈ એવી સંખ્યા નથી જે પૂર્ણ વર્ગ હોય. બરાબર? એટલે આપણે જે સંખ્યા આપી છે એની પહેલાની એની પછીની આ બે સંખ્યાઓ પસંદ કરવાની રીત. આ થોડુંક આપણે ક્લિયર કરી દઈએ તો આપણી પાસે હજી √500 અને √350 પડ્યા છે. એનું પણ કંઈક કરવું તો પડશે જ આપણે. આપણે √500 નું જોઈ લઈએ. એટલે √350 તો પછી તમને પ્રસાદીમાં આવી જ જાય આ હોમવર્કમાં. અથવા એવું કરીએ ને, 1000 આપ્યા, 80 એટલે નાની મોટી 500 કરી જ નાખીએ ને. તો √500, તો જો 500 પહેલાની અને 500 પછીની પૂર્ણ સંખ્યા વિશે વિચાર કરવાનો રહે. તો વિચાર કરવાનો, તો હવે આપણને જ્યાં સુધી 1 થી 25 ના વર્ગ આવડતા ના હોય ત્યાં સુધી પ્રોબ્લેમ થાય. જો હું માની લો કે 24 નો વર્ગ કરીએ આપણે, તો શું થાય? 24 ગુણ્યા 24. તો આ કઈ રીતના વર્ક કરવાની પણ અહીંયા ખબર પડશે. 2 ચોક 8, 2 દુ 4, ચોકે ચોકે 16, 1 4 દુ 8 ને 9, 6 9 ને 8 17 500 છૂટશે. એટલે આ તો 500 થી માથે હોય છે. એવું શું કે ભાઈ 500 થી વધી ગઈ. હવે એના પછી આવશે 23, પહેલા લેવાનું શરૂ. તો 0 2 3 6 2 દુ 4 3 4 9 3 દુ 6 9 3 12 ને પૂરું વધી પડે 529. ચલો આ જરાક નજીક આવી. હવે 22 ની વાત કરીએ. તો જો આ તરત જ મગજમાં આવવું જોઈએ. 2 દુ 4 2 દુ 4. આ રફ કામ છે. જે તમને માની લો આવો કોઈ દાખલો પૂછાણો હોય તો કઈ રીતના વિચાર કરવાનો. તો જો આ હું કરું છું અત્યારે, આ મને માની લો કે હું તમારી જગ્યાએ હોય ને આ દાખલો મને પૂછાણો છે, તો મારે શું કરવાનું એ અત્યારે હું કરું છું એક્ઝેક્ટલી. 2 દુ 4 2 દુ 4 4 4 ને 4 8 એટલે 484. તો જો 484 અને 529 ની વચ્ચે 500 આવે તો આપણે આનું કઈ કામ નથી. બરાબર? તો અહીં હવે આપણે કોની વાત કરશું? √484 બરાબર 22 અને √529 બરાબર 23. તો શું થાય? √500 ની પહેલાની સંખ્યા કે જે પૂર્ણ છે અને √500 ની પછીની સંખ્યા જે પૂર્ણ છે એ મળી ગઈ. 484 પછી વર્ગમૂળની અંદર 500 અને પછી વર્ગમૂળની અંદર 529. તો 484 નું વર્ગમૂળ શું નીકળે? તો આપણે હમણાં કાઢી નાખ્યું. તો 484 નું વર્ગમૂળ થાય 22, 500 નું વર્ગમૂળ તો આપણને ખબર નથી, અને 529 નું વર્ગમૂળ થયું 23. તો √500 ની પહેલાની અને પછીની. હવે આપણે ગેપ ગોતવાનું છે. તો 500 અને 529 વચ્ચે 29 નો ગેપ છે. બરાબર? અને 484 અને 500 ની વચ્ચે ખાલી 16 નો ગેપ છે. તો આ નજીકની સંખ્યા થઈ ને. આપણે માંગ્યું છે શું? વર્ગમૂળની સૌથી નજીકની પૂર્ણ સંખ્યા શું મળે? તો જો આ વખતે નજીકની પૂર્ણ સંખ્યા આ બાજુ મળશે. આ બે દાખલામાં આપણને આ બાજુ મળી છે અને આ. બરાબર? આ દાખલામાં આપણને આ બાજુ મળે છે. અહીં 484 એ √500 ની સૌથી નજીકની પૂર્ણ સંખ્યા છે જેનું વર્ગમૂળ 484 નું વર્ગમૂળ કેટલું થાય? તો 22 છે. તેથી માંગે પૂર્ણ સંખ્યા 22. તો આપણે જો સિમ્પલ વસ્તુ છે તો આ 350 હોમવર્કમાં, એટલે કોઈ પણ દાખલો જયારે આપે, રકમ આપે, એને સમજવાનું અને એ પ્રમાણે દાખલો કરવાનો. તો આ એક તો હોમવર્કમાં છે. આના સિવાય સ્વાધ્યાય 6.4
એમાં દાખલા નંબર 2 માં કુલ 5 દાખલા છે કે જેમાં આપણે અહીંયા કર્યા હતા ને કે કેટલા અંકો આવશે એના વર્ગમૂળમાં a આપેલા દાખલા n/2 અને n+1/2 વાળા. આ થિયરીને આધારે થતા દાખલા એમાં છે, એની પ્રેક્ટિસ આપણે કરી ગયા છીએ. એ તમારે હોમવર્કમાં કરવાના રહેશે. આ એક છે અને બાકી આ છે. તો હવે આના પછી જે આપણે કરવાનું છે એ આખી રીત જ નવી છે. વર્ગમૂળ શોધવા માટે ભાગાકારની રીત અત્યાર સુધી આપણે કરી. એના સિવાય બીજી કઈ રીત છે કે એના દ્વારા આપણે વર્ગમૂળની રીત વાપરી અને વર્ગમૂળ શોધવાનું છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. થેન્ક યુ.